જી ડોક્ટર, લોકો કયા પ્રકારના સ્ટ્રોકમાં ન્યુરો સર્જરીની જરૂર પડતી હોય છે? કારણ કે એવા લક્ષણો કે જે ગંભીર રૂપ ધારણ કરતા હોય છે, ત્યારે ખાસ કેવા એવા લક્ષણો જો દેખાઈ આવે છે તો તરત જ ન્યુરો સર્જરીની જરૂર પડતી હોય છે, અને મોટાભાગે શું કેસ એવા હોય છે કે જ્યારે ન્યુરો સર્જરીની આ પ્રકારે જરૂર પડે છે? એટલે મોસ્ટલી કેવું હોય છે કે ટાઈમલી જો પેશન્ટને લાવવામાં આવે તો થ્રોમ્બોલિસિસ ઇન્જેક્શન આપીને જે દવા ક્લોટ તોડવાની હોય એનાથી ક્લોટ તૂટી ગયો તો સારું, કે પછી મોટી લોહીની નળીમાં ક્લોટ હોય તો ન્યુરો ઇન્ટરવેન્શન, જેમ ડોક્ટર ચિંતને વાત કરી, એક ક્લોટને કાઢી શકાય સાથળના ભાગેથી કેથેટર પહોંચાડીને, એન્જિયોપ્લાસ્ટીની જેમ. અને જો આમાં બે ટાઈપના સ્ટ્રોક છે, ઇસ્કેમિક એન્ડ હેમરેજિક સ્ટ્રોક. જે મોસ્ટ કોમન છે ઇસ્કેમિક સ્ટ્રોક છે. એમાં જો લેટ થઈ ગયું હોય પ્રેઝન્ટેશન, કે પછી ઘણીવાર અર્લી કેસીસમાં પણ એવું થઈ શકે કે દવા કરી હોય બટ એક ક્લોટ તૂટ્યો ના હોય, હમ. તો મગજનો મોટો ભાગ જ્યાં લોહી ના પહોંચી શકાયું હોય અને એના લીધે ડેમેજ થયો હોય, જેટલો મોટો ભાગ ડેમેજ થાય એટલા વધારે ચાન્સીસ રહે કે ન્યુરોસર્જિકલ, પ્રોપર કોર ન્યુરોસર્જિકલ પ્રોસિજરની જરૂરિયાત પડે. એટલે એનો મતલબ એમ થયો કે મોટો એરિયા ડેમેજ થયો હોય મગજનો, તો એ મગજનો ભાગ જે ડેમેજ થાય એની આજુબાજુમાં સોજો ડેવલપ થતો હોય ગ્રેજ્યુઅલી. એ સોજો સખત વધી જાય તો મગજમાં એક્સ્ટ્રા કોઈ સ્પેસ નથી. મગજની આજુબાજુમાં એક એનું કવરિંગ હોય છે અને પછી બોન હોય છે, ખોપડી. તો ખોપડી વિલ નેવર અલાઉ, બ્રેઇન માટે કોઈ જગ્યા નથી જ્યાં બ્રેઇન ફેલાઈ શકે. એટલે જયારે સોજો આવતો હોય, મગજનો ભાગ ડેમેજ થઈ ગયો હોય, એના લીધે જે નોર્મલ મગજ ઉપર દબાણ આવે એ જીવલેણ બની શકતો હોય છે. તો જ્યારે એ સોજો મેલિગ્નન્ટ ઇડીમા, જે અમે ટર્મ યુઝ કરીએ છીએ, એ ટાઈપનો હોય જી. ત્યારે અમારે ન્યુરોસર્જરી કરવી પડતી હોય છે. એન્ડ ધેટ ઇઝ અ વેરી મેજર ન્યુરોસર્જિકલ ઓપરેશન. એટલે એમાં હાથ જો હું મૂકું મારા ખોપડી ઉપર હાથ, રાઈટ હમ. સાઈડ નો સ્ટ્રોક હોય, જે ઇસ્કેમિક સ્ટ્રોક, જે મોસ્ટ કોમન સ્ટ્રોક છે, તો આ હાથ, આખી હથેળી જે આપણે મૂકી, આખો હાથ મૂક્યો રાધર, એટલો હમ. બોન કાઢી નાખવું પડે ને ફ્રીજમાં મૂકી દેવું પડે. એટલે મગજને ફેલાવાની જગ્યા મળે તો જીવ બચવાના ચાન્સ વધી જાય. પછી જી. જયારે સોજો ઓછો થાય, પેશન્ટ ઇમ્પ્રુવ થાય, અહીંયા હમ. ખાડો પડી જાય, ત્યારે પાછું બીજું ઓપરેશન આવે એમાં, જેમાં અમે બોન પાછું મૂકીએ. એટલે જનરલી લેટ કેસીસમાં વધારે થતું હોય કે ઈડીમાં, એટલે સોજો સખત આવતો હોય, એ હમ. કેસીસમાં ન્યુરોસર્જરીની જરૂરિયાત મેક્સિમમ પડતી હોય. પ્લસ જે લેસ કોમન સ્ટ્રોક, મેં જે તમને કીધું હેમરેજિક સ્ટ્રોક, વિચ ઇઝ જી. 15 to 20%, જે હમ. એશિયન કન્ટ્રીઝ ને અમુક સાઉથ ઈસ્ટ એશિયામાં વધારે છે કમ્પેર્ડ ટુ યુરોપ, યુએસ, જ્યાં ઇસ્કેમિક સ્ટ્રોક આપણા કરતા પણ વધારે કોમન છે. હેમરેજિક ઓછો છે. બટ ઇન્ડિયામાં અરાઉન્ડ 15 થી 20% હેમરેજ, એટલે લોહીની નાની નળી ફાટી ગઈ હોય હમ. બીપી વધવાથી કે એ રીતે, એન્ડ ત્યાં બ્લીડિંગ થઈ મોટો ક્લોટ બન્યો હોય. હવે ક્લોટ બને એ જો નાની સાઈઝ નો હોય તો એમાં દવાઓથી ધીરે ધીરે વિથ ટાઈમ, દવા સાથે ઓગળતો જાય, ત્યાં અંદર એબ્ઝોર્બ થતો જાય, હમ. અને એ મેડિકલ ટ્રીટમેન્ટથી સર્જરી કર્યા વગર પેશન્ટને ઇમ્પ્રુવમેન્ટ વિથ ટાઈમ આવતું હોય. હમ. ફિઝિયોથેરાપી એન્ડ મેની અધર મેજર્સ આર ટેકન. બટ એમાં અને જો ક્લોટની રિકવરીનો સાઈઝ બહુ ટાઈમ જ કેટલો મોટી હોય, લાગી શકે? જી ડોક્ટર, રિકવરી આવતા કેટલો સમય લાગતો હોય છે? એટલે એ હું તમને કહું, બટ બિફોર ધેટ, જો આ ક્લોટની સાઈઝ મોટી હોય હેમરેજિક સ્ટ્રોકમાં, તો એ ક્લોટ ની સાઈઝ મોટી જે હોય એના લીધે જે મગજ ઉપર દબાણ આવે એના માટે પણ ઓપરેશન કરવું પડે. જે રિકવરીનો તમે ક્વેશ્ચન પૂછ્યો, એમાં અગેન જો અર્લી ટ્રીટમેન્ટ થઈ ગઈ હોય, બ્લડ ફ્લો હમ. પાછો રિગેઇન થઈ ગયો હોય, મગજને જે બ્લડ નથી ગયું અને એના હમ. લીધે જે સ્ટ્રોક આવ્યો છે, જે ઇસ્કેમિક સ્ટ્રોક છે, જી. અને મગજનો નાનો ભાગ જ ડેમેજ થયેલો છે, તો અને જો ટાઈમલી આવી ગયા છે, આપણે ક્લોટ તોડવાની દવા આપી, ક્લોટ તૂટી બી ગયો, ઓગળી બી ગયો, એન્ડ બ્લડ ફ્લો પાછો ચાલુ થઈ ગયો, તો હમ. મગજનો ખાસ કોઈ એવો બહુ નાનો ભાગ કદાચ ડેમેજ થાય તો રિકવરી વિધિન ફ્યુ ડેઝ આવી જતી હોય છે. હમ. ઘણી વાર તો થ્રોમ્બોલિસિસનું જે ઇન્જેક્શન આપી એના પછી રિકવરી ચાલુ થઈ જતી હોય છે, અને સિગ્નિફિકન્ટ રિકવરી જોવા મળતી હોય છે, જો કલાકમાં થઈ જાય તો આ પ્રોસીજર. બટ ઘણા કેસીસ એવા હોય જે મોસ્ટલી આપણા કન્ટ્રીમાં
બહુ લેટ આવતા હોય છે પેશન્ટ્સ અનફોર્ચ્યુનેટલી. તો એમાં મગજનો મોટો ભાગ ડેમેજ થઈ ગયો હોય તો એમાં પછી કોઈ એવો એક્ઝેક્ટ ટાઈમ ફ્રેમ ના હોય, જી બટ જી બિલકુલ 3 થી 4 મહિના, 6 મહિના, 1 યર, અને ઘણા એવા કેસીસ હોય કે જેમાં પરમનન્ટ ડિસેબિલિટી આવે.